જ્યાં મુન્નાભાઈ હોય ત્યાં સર્કિટ એની મેળા મેળાનું નામ લેવું જ પડે એમ, જ્યાં આરજે વિનોદ હોય એના ભેગું જોંગાનું નામ લેવું જ પડે. તમારા બેની મિત્રતા કેવી રીતે, શરૂઆત કેવી રીતે, અને તમારા આ પ્રેન્કના આઈડિયામાં એનું જોઈનિંગ કેવી રીતે છે? હું વર્ષોથી રેડિયોમાં, અને એનું કામ ફર્નિચરનું. શું વાત કરો છો? જ્ઞાતિએ સુથાર, શું વાત છે રે? કાર્પેન્ટર. તો રેડિયો પર મારા પ્રેન્ક સાંભળે, મને સાંભળે, તો એને એમ હતું કે હું આને મળું એમ. તો એમાં થોડા ઘણા સંજોગો થયા કે હું ક્યાંક એન્કરિંગમાં ગયો, ત્યાં ભેગો થઈ જાય, પછી એમ ધીમે ધીમે દોસ્તી થઈ. બરોબર. વિનોદભાઈ, તમને લોકો અવાજથી ઓળખે, પણ અત્યારે એવું થાય કે લોકોને તમારે કેવું પડે કે ઓલો તમે સાંભળો છો ને પ્રેન્ક, એ હું પોતે વિનોદ. મને કે વિડીયો માટે તમે કઈ વિચારો, એટલે હું રિસર્ચ કરવા લાગ્યો. પછી આ કાર પ્રેન્કનું મને આઈડિયા આવ્યો. તો અર્જુન કે કરીએ આપણે. તો એક વિડીયો બનાવ્યો, એ વિડીયો અપલોડ કર્યો, લોકોને ગમ્યું. બીજો વિડીયો અપલોડ કર્યો, લોકોને વધારે ગમ્યું. પેસેન્જર હોય ને એની સાથે નોર્મલ વાત ત્યારે અર્જુન બેઠો હોય, પછી હું ચાલુ કરું, પછી એ છે ને વિચારે કે વિનોદ હવે કયા ટ્રેક ઉપર છે, શું કરે છે, પછી એ સમજી જાય. પછી હું પ્રેન્ક ચાલુ કરું ને, હું કદાચ 2 કૂદકા મારું તો 1 કૂદકો મારે, હું 3 કૂદકા મારું તો 2 કૂદકા મારે. બરોબર. એટલે ધીરે ધીરે છે ને જોડાતો જાય, અને પછી એટલું બધું આમ બે વચ્ચે છે ને આમ કેમિસ્ટ્રી થઈ જાય ને, પછી પેસેન્જર એમ થાય કે આ મારી સાથે શું થઈ રહ્યું છે હવે. અને એમાંથી લોકોને સ્ક્રિપ્ટિંગ કરો કે આજે કદાચ કોઈ વ્યક્તિ આવશે ને તો આપણે આવું કંઈક કરશું. બરોબર. પછી તો કેવું છે કે આજે તમે બોલ્યા એના પરથી મારો જવાબ આવે, એટલે હવે એ ભાઈ કોઈ બોલ્યા હોય તો એના પરથી શું બોલવું એ તો ઓન ધ સ્પોટ હોય, એમાં કોઈ પેલું નક્કી ન હોય. અને મૌલિકતા છે ને એટલે જ કદાચ લોકોને ગમે છે.